ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે તરલના જુદા જુદા પ્રકારના વહનો આપણને કયા પ્રકારના મળે. જેમ કે એક તો સ્થાયી વહન, કે જે વહનમાં તરલના કોઈ પણ બિંદુ પાસે પસાર થતા તરલ કણના વેગ એ સમય સાથે અચળ રહેતા હોય, બદલાતા ના હોય, એટલે એવા વહનને આપણે સ્થાયી વહન કહીએ. તો બીજા પ્રકારના વહનની અંદર એ તરલ કણના વેગ છે એ સમય સાથે બદલાતા હોય તો અસ્થાયી વહન કહ્યું. એ રીતે જો જુદા જુદા બિંદુઓ પાસે આપણે ઘનતા શોધીએ અને બધે ઘનતા સમાન મળતી હોય તો એ અદબનીય વહન કહેવાય. બદલાતી હોય તો દબનીય વહન. એ રીતે તરલને એ વહનમાં તરલ કણના જ્યારે ગતિ વિચારીએ તે ગતિમાં કાં તો તરલ કણ માત્ર રેખીય વેગ ધરાવતા હોય અથવા તો રેખીય વેગ અને કોણીય વેગ બંને ધરાવતા હોય. તો જો માત્ર રેખીય વેગ ધરાવતા હોય તો અચક્રીય વહન, અને રેખીય વેગ ઉપરાંત કોણીય વેગ પણ ધરાવતા હોય તો ચક્રીય વહન. એ પ્રમાણે આગળ જતા આપણે કહ્યું કે તરલ કણોના જ્યારે આવા જુદા જુદા સ્તર વિચારીએ તે તરલના એ સ્તર વચ્ચે કંઈક આપણને ઘર્ષણ જેવું અવરોધક બળ લાગતું જોવા મળે, કે જે બળને આપણે સ્નિગ્ધતા બળ અથવા શ્યાનતા બળ કહ્યું. અને એ વહનમાં એ સ્નિગ્ધતા બળ જો અસરકારક રીતે લાગતું હોય તો એને શ્યાન વહન અથવા સ્નિગ્ધ વહન કહેવાય, અને સ્નિગ્ધતા બળ લાગતું ન હોય તો અશ્યાન વહન અથવા અસ્નિગ્ધ વહન કહેવાય. એટલે એ આપણે તરલના આવા જુદા જુદા પ્રકારના વહન વિશેની વાત કરી ગયા. ચલો, એ વહન વિશેની વાત કર્યા પછી હવે આગળ ઉપર બીજા પ્રકારનું વહન જોઈએ. કે ધારો કે તરલ કણ એ આવા કોઈ માર્ગે ગતિ કરતું હોય તો આજે એનો ગતિપથ દર્શાવતો મને વક્ર મળે તો એવા વક્રને આપણે નામ આપીશું વહન રેખા. એટલે વહન રેખા એટલે શું થયું કે તરલના વહનમાં તરલ કણના ગતિપથને દર્શાવતા વક્ર અથવા તો રેખા એને વહન રેખા કહેવાય. એટલે અહીંયા હું લખી શકું કે તરલના વહનમાં એ તરલ કણનો ગતિપથ દર્શાવતા વક્ર કે રેખા એને વહન રેખા કહેવાય. એટલે આ તરલના વહનની અંદર આપણને આવી વહન રેખા મળે. હવે જો એ તરલનું વહન થતું હોય અને એમાં એ વહન રેખા ઉપર આવા જુદા જુદા બિંદુઓ લઈએ તો આ જુદા જુદા બિંદુઓ પાસે આપણે વહન રેખાને સ્પર્શકો દોરીએ. એટલે આ સ્પર્શક થયો તો આવા દરેક બિંદુ પાસે વહન રેખાના સ્પર્શકો દોરતા જઈએ. તો તરલ કણ જ્યારે આપેલા બિંદુ પાસેથી પસાર થાય ત્યારે તરલ કણના વેગની દિશા એ કાં તો એ આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય અથવા તો બીજી કોઈ દિશામાં હોય. એટલે હવે જ્યારે હું વેગ વિશેની વાત કરું તો કોઈ પણ બિંદુ પાસે વેગ માટે મને બે શક્યતા મળે. એક તો કે આપેલા બિંદુએ વેગ એટલે તરલ કણને વહન રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં વેગ હોય. તો બીજામાં એ વેગ એ સિવાયની બીજી કોઈ દિશામાં હોય. તો જો આ તરલ કણનો વેગ એ વહન રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો એવી વહન રેખાને આપણે નામ આપીશું ધારા રેખા.
એટલે યાદ રાખજો, ધારા રેખા એટલે એક વિશિષ્ટ પ્રકારની વહન રેખા જ છે. દરેકે દરેક ધારા રેખા એ વહન રેખા તો છે જ, પણ વહન રેખાને વિશે વાત કરીએ તો દરેકે દરેક વહન રેખા એ ધારા રેખા હોવી જરૂરી નથી. એ હોય પણ ખરી, ના પણ હોય. હોય તો ક્યારે હોય કે એ વહન રેખા ઉપર કોઈ પણ બિંદુએ તરલ કણનો વેગ એ રેખાને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો એવી વહન રેખા એ ધારા રેખા છે. પણ જો એ સિવાયની દિશામાં હોય તો એ વહન રેખા તો છે જ, ભલે ધારા રેખા નથી. એટલે આનો અર્થ એ કે જે વહન રેખામાં જે વહન રેખા પરના કોઈ પણ બિંદુએ તરલ કણનો વેગ વહન રેખાને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તે વહન રેખાને ધારા રેખા કહેવાય. ને જ્યારે તરલનું વહન આવી ધારા રેખાઓથી થતું હોય ત્યારે એવા વહનને એનું ધારા રેખી વહન કહેવાય. એટલે તરલના જે વહનમાં આપણને એની વહન રેખાઓ એ ધારા રેખા મળતી હોય એવું વહન એટલે ધારા રેખી વહન કહેવાય. હવે એ ધારા રેખી વહનની અંદર જો આપણે આ ધારા રેખાઓની કંઈક લાક્ષણિકતા જોવા જઈએ તો એ ધારા રેખાઓની લાક્ષણિકતા આપણને કંઈક આ પ્રકારે જોવા મળે કે ધારા રેખાઓ એની લાક્ષણિકતાઓ યાદ રાખજો મિત્રો, આ જે લાક્ષણિકતાઓ આપણે ભણીશું એક પ્રકારની લાક્ષણિકતાઓ આપણે ભવિષ્યમાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ માટે ભણીશું. માત્ર એમાં શબ્દો બદલાશે, લાક્ષણિકતાઓ એક સરખી જ હશે. એટલે આ રીતે આ જે લાક્ષણિકતાઓ છે એ આપણે જો એક વખત અહીંયા આગળ ધારા રેખાની લાક્ષણિકતા યાદ રાખી હોય તો મોટા ભાગે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓની લાક્ષણિકતાઓ આપણે આના ઉપરથી સહેલાઈથી મેળવી શકીએ. તો આમાં પહેલી લાક્ષણિકતા તો આપણે ધારા રેખાની વ્યાખ્યામાં જોઈએ છે કે ધારા રેખા ઉપર કોઈ પણ બિંદુએ તરલ કણનો વેગ તે બિંદુએ ધારા રેખાને દોરેલા એટલે કે વહન રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે આ પહેલી એક લાક્ષણિકતા કે ધારા રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તરલ કણનો વેગ દર્શાવે. એટલે આ એની મને પહેલી લાક્ષણિકતા મળે કે ધારા રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એટલે તે બિંદુએ તરલ કણના વેગને દર્શાવે છે એમ કહેવાય. આ ધારા રેખાની પહેલી લાક્ષણિકતા.
હવે જો આ વેગ દર્શાવતું સ્પર્શક કે વેગ દર્શાવે તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે ધારા રેખાઓ એકબીજીને ક્યારેય છેદી શકે નહીં. એટલે આનો અર્થ એ કે મને બીજી લાક્ષણિકતા કઈક આવી મળશે કે કોઈ પણ બે ધારા રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. કારણ કે જો છેદે તો છેદ બિંદુએ બંને ધારા રેખાઓના બે જુદા જુદા સ્પર્શકો મળે. અને હવે વ્યાખ્યા પ્રમાણે સ્પર્શક એ તો તરલ કણના વેગ દર્શાવે છે. એટલે એનો અર્થ એ કે આથી એક જ બિંદુએ એટલે કે છેદ બિંદુએ તરલ કણના બે જુદા જુદા વેગ મળે. જે શક્ય નથી. એક જ કણ કોઈ એક જ બિંદુ પાસે એક જ વેગથી ગતિ કરી શકે. એ બે જુદી જુદી દિશાના વેગથી ત્યાં ગતિ કરી શકે નહીં. એટલે આ રીતે કોઈ પણ ધારા રેખા જે છે એ ધારા રેખા એક કરતા વધુ હોય તે બે ધારા રેખાઓ એકબીજીને ક્યારેય છેદી શકે નહીં. કારણ કે જો છેદે તો એ છેદ બિંદુ પાસે આપણને તરલ કણના બે જુદા જુદા વેગ મળે અને એ આપણા માટે શક્ય નથી. તો ત્રીજી વાત અહીંયા એમ કહી શકાય કે જો ધારા રેખાઓની ગીચતા વધે તો તરલનો વેગ વધે. એનાથી ઉલટું જો એ ગીચતા ઓછી થાય તો તરલનો વેગ ઓછો થાય. એટલે આ રીતે પહેલા તો અગત્યની ત્રણ લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ કે પહેલી લાક્ષણિકતામાં એમ કહેવાય કે ધારા રેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એટલે તે બિંદુએ ધારા રેખાનો વેગ દર્શાવે એટલે તરલનો વેગ દર્શાવે. તો બીજી લાક્ષણિકતામાં કહી શકાય કે કોઈ પણ બે ધારા રેખાઓ એકબીજીને ક્યારેય છેદે નહીં અને જો છેદે તો એ છેદ બિંદુ પાસે આપણને બે જુદા જુદા સ્પર્શકો મળે. પરિણામે એક જ બિંદુએ તરલના બે જુદા જુદા વેગ મળે કે જે શક્ય નથી. માટે આ ધારા રેખાઓ એકબીજીને છેદે નહીં. ત્રીજી વસ્તુ આપણે કહીએ કે જો ધારા રેખાઓની ગીચતા વધે એટલે કે ધારા રેખાઓ એકબીજાની પાસે આવે તો અહીંયા એ તરલનો ત્યાં વેગ વધે અને ધારા રેખાઓ એકબીજાથી દૂર જાય તો તરલના વેગની અંદર કંઈક ઘટાડો થાય. આ ઉપરાંત આપણે એક વધારાની લાક્ષણિકતા સાબિત કરીશું કે જ્યાં ગીચ ધારા રેખા હોય એટલે કે જ્યાં ધારા રેખાની ગીચતા વધુ હોય ત્યાં તરલનું દબાણ ઓછું હોય. એટલે જેમ ધારા રેખાઓની ગીચતા વધે એમ તરલનો વેગ વધે પણ એ તરલનું દબાણ ઘટે. એટલે આવી કંઈક લાક્ષણિકતાઓ આપણે અહીંયા આગળ વિચારી શકીએ. અને હવે આ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને આ ધારા રેખાઓથી બનેલી કાલ્પનિક દીવાલવાળી
એક નળી તરલના વહનમાં આપણે વિચારી શકીએ અને એવી નળીને આપણે વહન નળી કહી શકીએ. એટલે હવે આપણે જોઈએ કે વહન નળી કોને કહેવાય. એટલે કે અહીંયા વહન નળી એટલે શું કહી શકાય કે ધારા રેખાઓથી બનેલી દીવાલ વાળી એક કાલ્પનિક નળી લઈએ તો એવી કાલ્પનિક નળીને આપણે વહન નળી કહી શકીએ. એટલે આ આપણા માટે વહન નળી કે ધારા રેખાઓથી બનેલી દીવાલ વાળી કાલ્પનિક નળીને વહન નળી કહેવાય. એટલે આ રીતે ધારો કે હું આવી કોઈ એક નળી વિચારું તો આવી કોઈ એક નળી કે જેની અંદર આ તરલનું ધારારેખી વહન થતું હોય તો આવી નળીને અહીંયા આગળ જે છે એ નળીને વહન નળી કહેવાય. એટલે કે આ નળીની દીવાલો એ ધારા રેખાઓથી બનેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ કે ધારા રેખાની આ જે બીજી લાક્ષણિકતા છે કે બે ધારા રેખાઓ એકબીજીને ક્યારેય છેદે નહીં. એને કારણે અહીંયા શું થશે કે આપણી જે કાલ્પનિક નળીની દીવાલ ઉપરની જે ધારા રેખાઓ છે એ દીવાલ પર જ રહેશે, જ્યારે કાલ્પનિક નળીની અંદર આવેલી બધી ધારા રેખાઓ એ હંમેશા નળીની અંદર જ રહેશે. જો નળી અહીં સાંકડી થઈ જશે તો ધારા રેખાઓ પાસે આવી જાય, નળીનો પારછેદ પોળો થાય, વધારે મળે તો ધારા રેખાઓ એકબીજાથી દૂર જાય. પણ કોઈ પણ ધારા રેખા એ નળીની અંદર હોય એ નળીની દીવાલને છેદીને બહાર આવી શકતી નથી. એ જ રીતે બહારની ધારા રેખાઓ છે એ આ નળીની દીવાલ છેદી અને નળીની અંદર જવાની નથી. એટલે આ રીતે આવી એક કાલ્પનિક નળી વિચારીએ તો એ નળીના આપણે એને કહી શકીએ વહન નળી. હવે આ વહન નળી જોઈએ તેમાં આ પહેલી બાજુના આડછેદ જે છે એ આડછેદનું ક્ષેત્રફળ એટલે A1 લઈએ. તો આ બીજી બાજુના આડછેદનું ક્ષેત્રફળ એટલે A2 લઈએ. ચલો આ પહેલી બાજુના આડછેદ પાસે તરલનો વેગ એટલે V1 લઈએ. તો બીજી બાજુના આડછેદ પાસે તરલનો વેગ V2 લઈએ. એટલે આ રીતે આ બે આડછેદો પાસે તરલના વેગ અને આડછેદના ક્ષેત્રફળ લઈએ. તો હવે જો આપણે સમયનો ગાળો ડેલ્ટા t લઈએ તો અહીંયા કહી શકું કે સૌથી પહેલા નળીમાં દાખલ થતા તરલે ડેલ્ટા t સમયમાં થતું સ્થાનાંતર. ચલો આ સ્થાનાંતર શોધો. તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, અને માટે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય મળે. એટલે આ રીતે દાખલ થતા તરલનું સ્થાનાંતર એટલે અહીંયા v1 ડેલ્ટા t કહેવાય. અને માટે કહી શકાય કે ડેલ્ટા t સમયમાં નળીમાં એ દાખલ થતા તરલનું કદ શોધો. તે કદ ડેલ્ટા v હોય તેના બરાબર આડછેદ A1 * v1 ડેલ્ટા t. એટલે આ બંને કદ મળે
અને કદ મળે તો અહીંયા આગળ આ વહન જો અદમ્ય હોય તો એ ડેલ્ટા ટી સમયમાં નળીમાં દાખલ થતા તરલનું દળ ડેલ્ટા એમ લો તો ડેલ્ટા એમ બરાબર એની ઘનતા ગુણ્યા કદ એટલે કે ઘનતા ગુણ્યા A1 V1 ડેલ્ટા ટી જ્યાં આ ડેલ્ટા બરાબર તરલની ઘનતા આ દાખલ થતા તરલનું દળ ડેલ્ટા M1 કહીએ તો આ જ પ્રમાણે આ ડેલ્ટા ટી સમયમાં એ નળીમાંથી બહાર નીકળતા તરલનું દળ શોધો. ચલો એને ડેલ્ટા M2 કહો તો એના બરાબર રો A2 V2 ડેલ્ટા T લખી શકાય. એટલે આ આપણા બે સમીકરણ મળે. હવે વહન અદમ્ય હોય એટલે જેટલા સમયમાં જેટલું તરલ નળીમાં દાખલ થાય એટલા જ સમયમાં એટલું જ તરલ નળીમાંથી બહાર આવે. કારણ કે જો દાખલ થતું તરલ વધારે હોય અને બહાર આવતું તરલ ઓછું હોય તો એ નળીની અંદર તરલનો જથ્થો વધતો જાય અને જથ્થો વધે તો એ તરલની ઘનતા વધતી જાય અને એ ઘનતા બદલાતી જાય તે તરલ અદમ્ય ના હોય, તે વહન દમ્ય થઈ જાય. એટલે અદમ્ય વહન હોય ત્યારે આપણે કહી શકીએ કે જેટલા સમયમાં જેટલું તરલ નળીમાં દાખલ થાય એટલા જ સમયમાં એટલું જ તરલ એમાંથી બહાર આવે. આ ઉપરાંત અહીંયા કહી શકાય કે આ વહન અદમ્ય હોવાથી આપણે કહી શકીએ કે દાખલ થતા તરલનું દળ બરાબર બહાર આવતા તરલનું દળ જો સમયનો ગાળો એક સરખો હોય તો. અને માટે અહીંયા લખી શકાય કે રો A1 V1 ડેલ્ટા T બરાબર રો A2 V2 ડેલ્ટા T. અને માટે લખાય A1 V1 બરાબર A2 V2 એટલે કે A into V બરાબર અચળ. તો આ સમીકરણ 3 કે સમીકરણ 4 એને અહીંયા સાતત્ય સમીકરણ કહેવાય. એટલે આ સમીકરણને સાતત્ય સમીકરણ કહેવાય. આનો અર્થ એ કે કોઈ પણ વહન નળીની અંદર કોઈ પણ આડછેદ પાસે તરલના વેગ અને આડછેદના ક્ષેત્રફળ એ બેનો ગુણાકાર અચળ હોય. એટલે કે વેગ એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને એ અહીંયા આગળ તમે અહીં જોઈ શકો કે આપણે જ્યારે ધારા રેખાઓની લાક્ષણિકતામાં અહીંયા કહેતા હતા કે ગીચતા વધે તો તરલનો વેગ વધે, તો અહીંયા જોઈ શકાય કે જો આડછેદ ઓછો હોય, આડછેદ ઘટે તો આ વેગ વધે, અને વેગ વધે પણ આડછેદ ઘટે એટલે ધારા રેખાઓ એકબીજાની નજીક આવે એટલે ગીચતા ત્યાં આગળ વધે, પરિણામે એનો વેગ વધે. એટલે આ રીતે આ આપણને તરલનું સાતત્ય સમીકરણ મળે. અને મિત્રો જુઓ, તમે આ સાતત્ય સમીકરણનો જાણે અજાણે ક્યાંક વ્યવહારમાં ઉપયોગ કરી ગયા છો કે અહીંયા તમે જોઈ શકો
કે તમે જ્યારે ગાર્ડનિંગ કરતા હો ત્યારે રબરની પાઇપ વડે પાણી છાંટતી વખતે એ પાણીની ધારને દૂર સુધી ફેંકવા માટે તમે દરેક વખતે કઈ પાઇપને લઈને છેડો લઈને ત્યાં સુધી દૂર જતા નથી, પણ તમે રસ્તો શું અપનાવો છો કે ત્યાં ઊભા ઊભા એ રબરના છેડાના આગળના છેડાને પાઇપના છેડાને તમે સેજ દબાણ આપો છો. પરિણામે દબાવશો એટલે નળી ત્યાંથી સાંકળી થાય અને સાંકળી થાય એટલે ત્યાંથી એ પાણી ત્યાં દૂર સુધી ફેંકાય. એટલે આ સાતત્ય સમીકરણ કે જે તમે આ રીતે પાણીને દૂર સુધી ફેંકવા માટે ઉપયોગ કરો છો. એટલે આનો અર્થ એ કે આવું જે સાતત્ય સમીકરણ છે એ સાતત્ય સમીકરણ એના ઉપયોગો તેમાં પહેલું તો આપણે જોઈ શકીએ કે અહીંયા પેલા ગાર્ડન ની અંદર બનાવેલ ફુવારા એ પાણીની ધાર ઊંચે સુધી ફેંકાય છે. અને તે માટે એ નળીના જેટને એટલે કે એના આગળના છેડાને સાંકડો રાખવામાં આવે છે. એટલે એને કારણે અહીંયા જોઈ શકાય કે જેમ એ પાણી લાવતા પાઇપના એક છેડા કરતા બીજા છેડાના એટલે જેટના છેડાનો આડછેદ જેમ વધારે ઓછો, જેમ એમ નાનું થતું જાય એમ એમાંથી પાણી વધુ વેગથી ઉપર ફેંકાતું જાય એટલે વધારે ઊંચે સુધી એ ફુવારો ફેંકાતો જાય. એ જ રીતે અહીંયા આપણે કોઈ પણ વાહન હોય તે વાહનના કાર્બોરેટર એમાં પેટ્રોલ જે છે એ પેટ્રોલને વધુ ઝડપથી ફેંકવા માટે જેટનો ઉપયોગ થાય. કે જ્યાં પણ આ સાતત્ય સમીકરણના સિદ્ધાંતનો ઉપયોગ થયો. ઇવન તમે જોઈ શકો કે તમારા ઘરમાં વપરાતા જે કુકિંગ ગેસ છે તે કુકિંગ ગેસ અથવા તો જે કેરોસીનથી વપરાતા સ્ટવ અથવા પ્રાઇમસ હોય તો એની અંદર પણ એ કેરોસીનની વરાળ અથવા તો ગેસને વધારે ઝડપથી બહાર ફેંકવા માટે ત્યાં લવિંગ એટલે કે પાતળું જેટ રાખવામાં આવે, એમાંથી એ વધુ ઝડપથી બહાર ફેંકાય. એટલે આ રીતે આ સાતત્ય સમીકરણના આપણને ઉપયોગો જોવા મળે. તો આ આપણે અહીંયા તરલની ધારારેખી વહન અને વહન નળી એ ઉપરાંત સાતત્ય સમીકરણની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે એક બીજું અગત્યનું પરિણામ જોઈશું, બર્નોલીનું સમીકરણ. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.